દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણી બધી એવી સ્કીમ્સ હોય છે જે આપણા માટે ખૂબ ફાયદાકારક હોય છે, પરંતુ કદાચ એવું બની શકે કે આપણને ખ્યાલ જ નથી. આવો આજે આપણે આવી જ એક યોજના વિશે જાણવા જઈ રહ્યા છે. તો આપણે વાત કરી રહ્યા છે અટલ પેન્શન યોજના વિશે. અટલ પેન્શન યોજના નાણાકીય વર્ષ 2030-31 સુધી લંબાવવામાં આવી છે. હવે આનો અર્થ એ છે કે 21 જાન્યુઆરીના રોજ યોજાયેલી કેન્દ્રીય કેબિનેટમાં તેને લંબાવવાની મંજૂરી અપાઈ. હવે આ જે યોજના છે એ 60 વર્ષ થવા ઉપર દર મહિને 1000થી લઈ 5000 રૂપિયાનું પેન્શન આપે છે. અને આ સ્કીમ જે છે 2015માં શરૂ થઈ હતી. તો આ જે યોજના છે એમાં તમારા ઉંમર પ્રમાણે રોકાણ કરવાનું હોય છે. હવે આ અટલ પેન્શન યોજના હેઠળ રોકાણકારોને માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક એટલે કે 6 મહિનાનો સમયગાળો આપવામાં આવે જેમાં રોકાણ થઈ શકે. હવે યોગદાન ઓટો ડેબિટ થઈ જાય એટલે કે તમારા ખાતામાંથી નિર્ધારિત રકમ આપમેળે કપાઈ જાય અને તમારા પેન્શન ખાતામાં જમા થઈ જાય. માની લો કે સબસ્ક્રાઇબર જો મૃત્યુ પામે તો તેના જીવનસાથીને સમાન પેન્શન ચૂકવાય છે. હવે સબસ્ક્રાઇબર અને જીવનસાથી બંનેના જો અવસાન થઈ જાય તો 60 વર્ષની ઉંમર સુધી જમા થયેલી પેન્શનની રકમ નોમિનોને પરત કરાય છે. માની લો કે 60 વર્ષ પહેલા જ મૃત્યુ થઈ ગયું તો જીવનસાથી એપીવાય ખાતામાં યોગદાન ચાલુ રાખી શકાય. જે ગ્રાહક હોય એમના પતિ કે પત્ની તે જ પેન્શનની રકમ મેળવવા હકદાર હોય જે ગ્રાહકને મેળવવાની હોય છે. જો તેઓ ઈચ્છે તો આમ ન કરી એપીવાય ખાતામાં જમા થયેલા પૂરા જ પૈસા ઉપાડી શકે છે. હવે આ જે યોજના છે એમાં તમે પોતાની ઉંમર પ્રમાણેના પૈસા જમા કરાવી શકો છો. જો કોઈ પણ વ્યક્તિ 84 રૂપિયા જમા કરે તો તેને 2000 રૂપિયાનું પેન્શન મળી શકે. 126 રૂપિયા જમા કરે તો 3000 રૂપિયા, 168 રૂપિયા જમા કરે તો 4000 રૂપિયા અને જો 210 રૂપિયા જમા કરે તો 5000 રૂપિયા જેટલું પેન્શન મળવા પાત્ર હોય છે. હવે જો કોઈ વ્યક્તિને આ એપીવાયમાં પોતાનું અકાઉન્ટ ખોલાવવું છે અને 40 વર્ષનો છે તો એણે 291 રૂપિયા જમા કરે તો તેને 60 વર્ષ પછી 1000 રૂપિયા પેન્શન મળે. આવી જ વ્યક્તિ જો 582 રૂપિયા જમા કરે તો 2000 રૂપિયા પેન્શન મળે. 873 રૂપિયા જમા કરે તો 3000, 1164 જમા કરે તો 4000 અને 1454 રૂપિયા જમા કરે તો 5000 રૂપિયા જેટલું પેન્શન મળી શકે છે. 19 વર્ષથી લઈને 33 વર્ષના જે લોકો છે એમને માટે અલગ અલગ રકમ નક્કી કરવામાં આવતી હોય અને તે ઓનલાઈન અથવા બેંકમાં જઈને પણ જાણી શકાય છે. હવે આ જે યોજના છે એના હેઠળ તમે માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક 6 મહિનાના સમયગાળામાં રોકાણ કરી શકો છો. હવે આ અટલ પેન્શન યોજના ટેક્સ પેયર્સ માટે નથી, એટલે કે જો તમે ઇન્કમ ટેક્સ ચૂકવો છો તો તમે આ યોજનામાં ખાતું નહીં ખોલાવી શકો. આ નિયમ સરકારે 1 ઓક્ટોબર 2022થી લાગુ કર્યો છે. તો શું સેવિંગ એકાઉન્ટ્સ વગર એપીવાય એકાઉન્ટ ખોલાય? જો કે આનો જવાબ છે ના. સ્કીમ માટે સેવિંગ્સ બેંક એકાઉન્ટ ખૂબ જરૂરી છે. હવે એ સિવાય પ્રથમ રોકાણની તારીખને આધારે નક્કી થતું હોય છે કે કઈ તારીખે તમારા આ અટલ પેન્શન યોજનાના પૈસા કપાય. તો દર્શક મિત્રો, આ અટલ પેન્શન યોજના જે છે એ વર્ષ 2031 સુધી લંબાવાઈ ગઈ છે, જેમાં દર મહિને તમે પોતાની ઉંમર પ્રમાણેના પૈસા ભરો છો તો તમને જ્યારે તમે રિટાયરમેન્ટ એજ નક્કી આવે એટલે કે 60 વર્ષ થાય ત્યારે તમને આ પેન્શન મળવા પાત્ર હોય છે. જો મૃત્યુ થાય તો તમારી સાથે જેમનું પણ નામ હશે તેમને મળવા પાત્ર છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.